કેરીની રસની સિઝન આવે એટલે લગભગ બધાના જ ઘરે આ પડવાળી રોટલી બને જ છે. લગ્ન પ્રસંગ હોય, નાનું મોટું ગમે તે જમણવાર હોય તો તમે સાધુ રોટલી પણ કહી શકો તેવી આ પતલી લેયરવાળી 4 પડી રોટલી કે 2 પડી રોટલી લગભગ હોય જ છે. તો આજે આપણે એકદમ મુલાયમ અને જલ્દી પડ છૂટા પડી જાય તે રીતે લોટ બાંધવાની, વણવાની અને તેને શેકવાની બધી જ ટિપ્સ સાથે આપણે આ રેસીપી શેર કરીશું. અને હા, રોટલી બની જાય પછી લાંબા સમય સુધી કૂણી અને સોફ્ટ રહે તે રીતે શું કરવું તે પણ જણાવીશ. પહેલાં તો આપણે તેનો લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે મેં અહીં વાટકાનું માપ લીધું છે. તેમાં 2 વાટકા જેટલો રોટલીનો ઝીણો રેગ્યુલર લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં થોડું ઓછું મીઠું એડ કરીશું. મીઠું વધારે એડ કરવાથી પણ રોટલી ચવડ થઈ જાય છે અને પડ છૂટા પડતા નથી, એટલે મીઠું માપસરનું એડ કરવું. સાધુ રોટલી જે બનાવે છે તે મોળી હોય છે, પણ આપણે ઘરમાં મીઠું એડ કરીએ છીએ અને તેની સામે અહીં મેં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. રેગ્યુલર રોટલીમાં તેલ ઓછું હોય છે, પણ સાધુ રોટલી લાંબા સમય સુધી કૂણી રહે તે માટે આપણે થોડું વધારે તેલ એડ કરીશું, 2 મોટી ચમચી જેટલું. અને હવે હાથથી આ રીતે લોટમાં એક સરખું મોણ દઈ દેવાનું છે, સેજ પણ ગળી ન રહે તે રીતે. અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. જે રેગ્યુલર આપણે લોટ બાંધીએ છીએ તે જ રીતે, પણ એકદમ કૂણો નથી કરી નાખવાનો કે એકદમ કડક પણ નથી કરી નાખવાનો. આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને ગ્લાસના માપથી જોઈએ તો મારે અહીં ગ્લાસમાં લગભગ 4 થી 5 ચમચી જેટલું જ પાણી વધ્યું છે. બધું જ પાણી વપરાઈ ગયું છે, એટલે 2 વાટકા જેટલા લોટમાં એટલું પાણી જોઈ ગયું. તો એ માપથી તમે જુઓ તો આવો એકદમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. હવે લોટને આપણે 2 મિનિટ સુધી આવી રીતે મસળી લઈશું. કાથરોટમાંથી ચીપકે નહીં તેવો થઈ જાય ત્યાં સુધી મસળવાનો, અને પછી ઉપરથી અડધી ચમચી જેટલું તેલ નાખી તેને લોટને ગ્રીસ કરી લઈશું. અને ઢાંકીને આપણે આ લોટને માત્ર 10 જ મિનિટનો રેસ્ટ આપવાનો છે, વધારે નહીં. તો 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. લોટ તમે ચેક કરી લો તો એકદમ સોફ્ટ થઈ ગયો છે. હવે આને પણ આપણે ફરી પાછો 2 મિનિટ માટે મસળીશું, એટલે લોટમાં એકદમ કુણપ આવી જશે. તેની લોટની કિનારી પણ ફાટશે નહીં વણતી વખતે, અને રોટલી એકદમ સોફ્ટ રહેશે. તમે જુઓ તેમ એકદમ લીસો લોટ થઈ ગયો છે. હવે આ સમયે આપણે તેમાંથી પહેલાં તો રોટલીના માપસરના આવી રીતના બોલ્સ બનાવી લઈશું. તમે લુવા કહો છો તે. તો આપણે અહીં 2 રીતે રોટલી વણવાની છે. એક તો 4 પડી એકદમ પતલા લેયરવાળી, અને એક 2 પડ જે આપણે સાધુ રોટલી કે પછી 2 પડવાળી રોટલી જે રસ સાથે કહીએ છીએ તે. તો માપસરના 2 લુવા લઈશું. બીજા લોટ અને લુવાને આવી રીતે થાળીથી ઢાંકી દેવાના છે, જેથી તે સુકાઈ ન જાય. પાટલી અને વેલણ લઈ પહેલાં તો એક લુવાને આવી રીતે લોટથી ડસ્ટ કરી લઈશું, અને તેમાંથી માપસરની પૂરી કરતાં થોડી એવી મોટી એવી રોટલી આપણે વણી લેવાની છે. આવી રીતે હળવા હાથે વણીશું, એકદમ પાટલી ઉપર ચીપકે નહીં તે રીતે. હવે એ રોટલીને એક બાજુ મૂકી ફરી પાછો બીજો લુવો લઈ તેને પણ લોટમાં ડસ્ટ કરીને તેમાંથી પણ આપણે આવી રીતે મીડિયમ સાઇઝની રોટલી વણી લઈશું. બહુ મોટી નહીં, એકદમ પતલી પણ નહીં. બંને રોટલી વણાઈ જાય ઉપર એટલે આપણે આવી રીતે ઉપરથી ઘીથી ગ્રીસ કરવાની છે. સાધુ રોટલી કે જે લગ્ન પ્રસંગમાં બને છે તે આવી રીતે ઘીથી ગ્રીસ કરેલી હોય છે. ઘી થોડું વધારે લેવું ને આવી રીતે એકદમ ગ્રીસ થઈ જાય પછી ઉપરથી થોડો લોટ છાંટીને બીજી રોટલીને પણ આવી રીતે ઉપર મૂકી દેશું. અને હવે હળવા હાથે વેલણથી ફરતી કોર અને થોડું વચ્ચે એવી રીતે પ્રેસ કરીને આપણે વણી લેવાનું છે. વેલણને બહુ વજન નથી દેવાનું, એકદમ હળવા હાથે વણીશું, જેથી શેકતી વખતે એકદમ પડ છૂટા પડી જાય. તો આવી આપણે રોટલી વણી લેવાની છે. હવે બીજો આપણે તેનાથી સહેજ એવો મોટો લુવો લઈશું આવી રીતે, અને તેમાંથી જેટલી પતલી આપણે રોટલી વણતા હોઈએ રેગ્યુલર તેટલી પતલી આપણે રોટલી પહેલાં તો વણી લઈશું. રોટલી વણાઈ જાય એટલે તેને આખી રોટલીમાં નહીં પણ અડધી રોટલીમાં આવી રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. થોડો એવો લોટ ડસ્ટ કરીશું અને અડધી રોટલી આવી રીતે ફોલ્ડ કરી દઈશું. ફરી પાછું આપણે ઘીથી ગ્રીસ કરીશું અને ઉપરથી સહેજ એવો લોટ ડસ્ટ કરીને આવી રીતે પરાઠા શેપ આપી દઈશું. અને થોડો એવો લોટ ડસ્ટ બંને બાજુ કરી પછી આપણે આવી રીતે રોટલીને ગોળ ગોળ કરીને તેમાંથી ગોળ શેપ આપી દેવાનો છે. વજન નથી દેવાનો, એકદમ હળવા હાથે જ વણવાની છે, જેથી શેકતી વખતે મેં કીધું તેમ તેના પડ છૂટા પડી જાય. તો આવી રીતે આપણે ગોળ રોટલી તેમાંથી વણી લીધી છે.
હવે બંને રીતની રોટલી તમે વણી લીધી. હવે શેકવાનું પણ આપણે જોઈ લઈશું. આ રોટલીને શેકતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. તેને સીધી ગેસ ઉપર નથી નાખવાની હોતી બંને બાજુ શેકીને, પરંતુ લોઢી ઉપર જ તેને બંને પડ છૂટા પડે તે રીતે શેકવાની હોય છે. લોઢીને આપણે જે રોટલીની આવે છે તેને ગેસની ફ્લેમ મધ્યમ રાખીને મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. રોટલી ઉપર નાખીને પછી બંને બાજુ હાથથી આવી રીતે થોડું થોડું પ્રેસ કરીને શેકીશું. પહેલાં તો અધકચરી શેકાઈ જાય એટલે આવી રીતે કોટનનું કપડું લઈને કોરથી આવી રીતે હળવા હાથે દબાવીશું. એકદમ પ્રેસ કરીને નહીં, પરંતુ એકદમ હળવા હાથે આવી રીતે પ્રેસ કરીને બંને બાજુ શેકી લઈશું. એકદમ વજનથી પ્રેસ કરશો તો તમારી રોટલી કડક થઈ જશે, એટલે એકદમ હળવા હાથે આવી રીતે પ્રેસ કરીને કોરથી આપણે શેકી લેવાની છે. તેવી જ રીતે જે આપણે 4 પડી રોટલી બનાવી છે તેને પણ બંને બાજુ આવી રીતે શેકી લઈશું પહેલાં, અને કપડું આવી રીતે દબાવીને ફરતી કોરેથી આપણે શેકી લેવાની છે. પડ તમે જુઓ તેમ રોટલી ફૂલીને તેની જાતે જ છૂટા પડી જશે. તો હળવા હાથે આવી રીતે તેને પણ શેકી લઈશું. બંને બાજુ સરસ એવી આ રોટલી પણ શેકાઈ ગઈ છે. હવે તેને પણ નીચે લઈ બાકી બીજી રોટલીઓ પણ આપણે આવી જ રીતે શેકી લેવાની છે. અને હવે તૈયાર થઈ ગયેલી રોટલી તમે જોશો તો તમે જુઓ તેમ પડ તો એમનેમ જ છૂટા પડી ગયા છે. ગરમે ગરમ રોટલીમાં પણ તમે આવી રીતે કરશો તો એકદમ પડ છૂટા પડી ગયા છે. અને રોટલીને લાંબા સમય સુધી સોફ્ટ રાખવા માટે આવી રીતે પડ છૂટા પાડી વચ્ચે ઘી લગાવીને ચોપડી લઈશું. પહેલાં તો ગરમ રોટલીમાં જ આપણે આ રીતે કરવાનું છે. એકદમ સહેલાઈથી તમે જુઓ તેમ પડ છૂટા પડી ગયા છે. અને હવે જે 4 પડી રોટલી છે તે પણ તમે જોઈ લેજો, તો એમાં પણ પડ છૂટા પડી ગયા છે. હવે આ રોટલીને આવી રીતે આપણે ત્રિકોણ શેપમાં, પરાઠા શેપમાં ફોલ્ડ કરીને ગવણામાં મૂકી દઈશું, એટલે લાંબો સમય સુધી આવીને આવી કૂણીને સોફ્ટ રહેશે. અને 4 પડી રોટલી તમે પણ જોઈ શકો એકદમ પેપર જેવા પતલા પડ છૂટા પડી ગયા છે. આ રોટલીમાં તમે આવી રીતે સહેજ તેલ ઘી લગાવીને રાખી શકો, કે પછી ઉપરથી પણ પડ છૂટા પાડીને ઘી લગાવી શકો. તો જો તમે આ રીતે ક્યારે પડવાળી રોટલીમાં તમારે પડ છૂટા ન પડતા હોય, કે પછી રોટલી પલળી રહે તો ચવડ થઈ જતી હોય, કે જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી વિડીયો ગમતી હોય, જોતા હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જશો, જેથી તમને મારી આવી નવી નવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે. કેરીના રસ રોટલી સાથે ખાવાની મજા પડે તેવી પડવાળી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. ગમે તે કોરા શાક સાથે, રસ સાથે તમે સર્વ કરી શકો. આવતીકાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.